નમસ્તે મિત્રો, આજના વિડીયોની અંદર સ્વાગત છે. આપણે ઘણી બધી વાર કહેતા હોય કે નવા અશ્વની મુલાકાત લેશું આ તેને, તો આજે એવા જ સરસ અશ્વની એક મુલાકાત માટે આવવાનું થયું છે. મોરબી પહેલાં લજાઈ અને ત્યાં લક્ષ્મી સ્ટડ ફાર્મ છે અને લક્ષ્મી સ્ટડ ફાર્મ ખાતે બે નર અશ્વ અત્યારે હાલ નવાબ સાબ અને તીરંદાજ, તો બંનેની મુલાકાત આપણે વિડીયો થકી તો કરશું અને તમે ઓળખતા જશો. સોશિયલ મીડિયા અત્યારે આટલું સરસ ચાલે છે, તો ખાસ આજે આપણે વિજયભાઈ સાથે વાતચીત કરવાની છે. વિજયભાઈ, સ્વાગત છે પહેલાં તો તમારું પણ. અને આજે આપણે એ જ ઘોડા વિશે વાતચીત કરવાની. આપણા ઘોડાવાળાને આ બધું બહુ ગમે, કારણ કે આ આખો દી એક આપણે આની જ ચર્ચા કરતા હોય. કારણ ઘણા બધા લોકોને કવરિંગ માટેનો પ્રશ્ન હોય. મારી જેમ હું પોતે કન્ફ્યુઝ થઈ જાય. આપણે બીજાને સલાહ સૂચન દેતા હોય આમ તે આપણાનું કન્ફ્યુઝ થઈ જાય. પણ છતાંય આજે નવાબ સાહેબ માટે થઈને અમે અહીંયા લક્ષ્મી સ્ટડ ફાર્મે આવ્યા છીએ. વિજયભાઈ, સ્વાગત છે પહેલાં તો. અને ભાઈનો અશ્વપ્રેમ પણ લાજવાબ, એમ મજા જ આવ્યા રાખે. એકદમ આપણા દેશી ઢબથી રાખે, જે સાચી આપણી રીત છે એ. અને છતાંય જોવો તમે, ઘોડા એટલે મજા આવી જાય. આની અંદર આપણે આગળ જોશું. તો પેલા નવાબ સાહેબ વિશે કહો, પેલા આપનો પરિચય આપી દો એની પહેલા. મારું નામ છે વિજય રબારી. લક્ષ્મી સ્ટડ ફાર્મ બધું હું સંભાળું છું. 15 વર્ષ થઈ ગયા મને. વાહ. અને હારોહાર થોડીક ગાયું છે ને બધું, એટલે એ પણ તમને શોખથી જ? હા, ગીર ગાયું મેં એટલા માટે લીધી હતી. પહેલાં 1-2 રાખતા, પછી ઘોડો લીધો, પછી ઘોડાને દૂધ પાવા માટે લીધી હતી. વાહ. એટલે 2 ઘોડાને દૂધ પાવા માટે મેં ગાયું રાખી. તો ગાયનો ક્યાંય વેચતા નથી આપણે કોઈ. જોયું? આ પ્રેમ છે ગાયોનો. અને એ ઘોડા હાટું થઈને સ્પેશિયલ ગાય રાખી, અને એ ગાયનું દૂધ એ પછી ઘોડાની નસુમાં ચડે, પછી તો પછી ભૂકા જ કાઢે ને. તો અત્યારે કેટલા અશ્વો છે તમારી પાસે? ટોટલ અત્યારે 5 છે. હા, 2 સ્ટેલિયન છે, 2 ઘોડિયું છે ને 1 ફિલી. તો પેલા સ્ટેલિયન વિશે માહિતી આપો. નવાબ સાહેબ છે. હા, એની પેડિગ્રી જણાવો. નવાબ સાહેબ લાસ્ટ બસ 5 વર્ષનો હવે થશે. હા. નવાબ સાહેબનો શાયર છે ધ સમ્રાટ, પીપાડા, જોધપુર. ગ્રાન્ડ શાયર કાલાકાટા, ગ્રેટ ગ્રાન્ડ અલીશાન. અને માં છે રૂપતેજ. રૂપતેજ છે સૌરાજની, સૌરાજબાઈ છબેલી. બરોબર. નવાબ સાહેબ બ્રીડ થયો જોધપુરની બાજુમાં સરગાંવ છે. હા. સરગાંવમાં એક મહિપાલસિંહ કરી મારા મિત્ર છે, એમને ત્યાં બ્રીડ થયો. અને એ તમે કઈ રીતે લાવ્યા? મને પહેલેથી પસંદ હતો ઘોડો. 7 મહિનાનો તો મને પસંદ હતો. વાહ. પણ મેળ ન આવ્યો. પછી કેટલા ટાઈમે તમને મળ્યો? મને 1 વર્ષ પછી મળ્યો. જ્યારે 500 વિનર થઈ ગયો ને પછી મને મળ્યો. વાહ. એટલે ઈનામ સાથે જ ઘોડો તમારી સાથે જ લીધો મેં. ટ્રોફી સીક ભેગી લઈ લીધી. વાહ વાહ વાહ. તો ઈ એક નસીબની વાત છે. અને એક બીજો ઘોડો છે, એનું નામ? એનું નામ છે તીરંદાજ. હા. તીરંદાજનો શાયર છે સપ્તાસ. સપ્તાસ બાય કાલાકાટા, કાલાકાટા બાય અલીશાન. એની માં બહુ સ્ટ્રોંગ ઘોડી છે, તાજણ, બાખાસર લાઈન. બાખાસર. અને તીરંદાજ બ્રીડ થયું અમદાવાદ કુમારભાઈની, જ્યાં સપ્તાસ પહેલા હતો ત્યાં જ. બરોબર. તો બંને સાઈડથી એકદમ મજબૂત પેડિગ્રીથી આ બંને અશ્વો છે. અને સ્ટડ સર્વિસ માટે બંને ઓપન છે. તો મિત્રો, ખાસ તમારે કોઈને જો આ કોન્ટેક્ટ કરવો હોય તો નવાબ સાહેબ છે અત્યારે કેટલા શો જીતેલો છે? નવાબ સાહેબ રાઉન્ડ ટોટલ 1500 ચેમ્પિયન બની ગયો. 1500 ચેમ્પિયન અત્યારે, હજી 5 વર્ષ. ઓલ ઇન્ડિયા, મતલબ અહીંયાથી તમિલનાડુ, બેંગ્લોર, રાજસ્થાન, ગુજરાત. વાહ ભાઈ વાહ. મહારાષ્ટ્ર, આખું ઇન્ડિયા. હકીકતે ઓલા કે ઓલ ઇન્ડિયા ચેમ્પિયન, આને ઓલ ઇન્ડિયા ચેમ્પિયન કહેવાય. કારણ કે રાજ્યના, જિલ્લાના સીમાડાઓ વટાવીને જે શો જીતાય એ મહત્વ ધરાવે છે. બધાય ઘોડા તો હોય ને, કેટલા બધા ઘોડા હોય, અને ત્યાંથી જે એક મહત્વ નંબર આવે, ભલે પહેલો, બીજો, ત્રીજો, કોઈ પણ નંબર આવો એ મહત્વ છે. અને નંબર એ પોતાના પોઈન્ટથી, એમના સ્ટ્રક્ચરથી આવે છે. ત્યારે જ્યારે ઘોડો વચ્ચે હોય ત્યારે કોઈ નથી ખબર હોતી કે આના મા બાપ કોણ છે, આ છે કોણ છે. પણ એ મહત્વ એ પોતે જ ઘોડો બતાવે છે અને એ નંબર લઈને આવે છે. તો ખાસ આના વિશે, તીરંદાજ વિશે માહિતી આપો. તીરંદાજ 2 દાંત હતો મેં લીધો હતો. પહેલા તીરંદાજ લઈ આવ્યો હતો. ખાલી એમ થઈ ગયું એક સ્ટેલિયન રાખી એમ, એટલે 2 દાંત હતો ને આપણે લઈ આવ્યા હતા. આપણે બહુ પેડેગ્રી સ્ટ્રોંગ લાગી, તાજણ તરફથી બહુ સ્ટ્રોંગ બ્લડ લાઈન છે. બધું આપણા વિસ્તારમાં લાવી તો સારું રહેશે, એટલે મેં 2 દાંત હતો ને લઈ આવ્યો હતો. અત્યારે તીરંદાજ 5.5 વર્ષની ઉપર એમ કંઈક થઈ ગયો. તો એના કેટલા રિઝલ્ટ હશે અત્યારે? તીરંદાજના ટોટલ મારા ખ્યાલથી એને અત્યારે 50ની આજુબાજુ રિઝલ્ટ આવી ગયા. હા. 50 રિઝલ્ટમાં તીરંદાજમાં એક મસ્ત પોઈન્ટ છે કે તીરંદાજની બધી વછેરીઓ જ આવી. વાહ. એક જ વછેરો આવ્યો, એ વછેરો બેંગ્લોર ઊભો.
બાકી ટોટલ બધી વછેરી. અને એના પોઈન્ટ સ્ટ્રક્ચર કેવા આવે છે બચ્ચાના? બચ્ચા બહુ બ્લેઝ વાળા આપે. અને બે જ બચ્ચા જેડ બ્લેક આયા, બાકી બધા બ્લેઝ, પગ 3 પગ સફેદ, 4 પગ સફેદ પટ્ટા વાળા. અને ઘોડીયું વિશે થોડી માહિતી આપો. તમે 3 કીધું, 3 ઘોડી છે. હા, ઘોડિયું એક આપણી ઘરની ઘોડી છે, હા, આપણી લક્ષ્મી ઘોડી છે. એનો ફાધર હતો અનમોલ, બહુ હાઈટ ગજાવાળો ઘોડો હતો, આપણે અહીંયા જ હતો, ડેથ થઈ ગઈ એની. એની એક જ નિશાની હતી આપણી લક્ષ્મી. લક્ષ્મી પછી ઠાણ આપ્યું એક વછેરી આવી, એ એના નીચળ 2 ઠાણ લીધા મેં. એક વછેરી લીધી તીરંદાજથી અને એક બચ્ચો લીધો હતો, લક્ષ્મી કદમ આવ્યો હતો, પટ્ટાવાળો, આગળના 2 પગ સફેદ, નવાબથી. બચ્ચો ડેથ થઈ ગઈ. અને એ સરસ રિઝલ્ટ આવ્યું. નવાબ સાહેબની પાછી વાત કરી તો એના બચ્ચાના સ્ટ્રક્ચર કેવા આવે છે? એના રિઝલ્ટ, માર્કિંગ બધા? નવાબના હેવી બોનના બચ્ચા આવે, બોન સાઇઝ બહુ સારી આપે. અને માર્કિંગમાં બ્લેઝ ટીકો, 2 પગ સફેદ. તો ખાસ મિત્રો, જો હવે આ તો બચ્ચાની ઘોડાની આપણે વાત કરી, જે છે એવું અત્યારે તમને રજૂ કરેલું છે, કોઈ બનાવટી વાત તો છે નહીં. પણ હવે જ્યારે અશ્વ સાચવવાની વાત આવે તો તમારી રખાવટ કઈ રીતે હોય? આખા દિવસનું જે મહત્વનું શેડ્યુલ હોય એ થોડુંક તમે શેર કરો. આપણે હે ને કોઈ વીઆઈપી ફેસિલિટી નથી. બરોબર. સિમ્પલ ને સાદા રાખી. બહારનું કોઈ ફીડ હું દેતો નથી. હા, મારું પોતાનું ઘરનું જવ, ચણા ને બાજરો અને ગાયનું દૂધ રેગ્યુલર આપો દૂધ બધાય? હા, 2 ઘોડાને. વાહ. અને કસરત કરવામાં કે સવારી કરો છો કે નહીં? નહીં, રાઇડિંગ નથી કરતા. ક્યારેક એવું શોખ થાય બેસી, બાકી મેં હજી લગી કોઈ રાઇડિંગ નથી કરી. લંજિંગ દઈ દઉં, એટલે દોડાવાના? હા, લંજિંગ દઈ દઉં. આ રિંગ છે, એમાં ઘોડિયું તણે મૂકી દઉં, પેડક ખોલને ઘોડિયું એની રીતે ઘૂમે રાખે. તો ઘોડાને ને ઘોડીને હરખું જ બધી સારવાર? એમાં કઈ નહીં, કોઈ ફેરફાર નહીં. વાહ. તો શું છે, ઘણા લોકોને પ્રશ્ન હોય કે મતલબ ઘોડીને દૂધ નથી આપતા. હા, બરોબર છે. 2 સ્ટેલિયન ને બચ્ચીને આપતા હતા, બચ્ચીને હવે ધીમે ધીમે ઓછું કરી નાખ્યું. તો લોકોને પ્રશ્ન હોય કે ઘોડો કેમ હાચવાય, ઘોડી કેમ હાચવાય, એટલા માટે મેં તમને આ પ્રશ્ન પૂછ્યો. તો લજાઈની અંદર લક્ષ્મી સ્ટડ ફાર્મ અને આપણે આ બધી વાતો વિજયભાઈ પાસેથી સાંભળી છે. હવે આપણે ધીરે ધીરે ઘોડી જોઈ, લાઈનમાં એક એક ઘોડીને તમે બતાવીએ, ભાઈ ઘોડાને બતાવીએ. કદાચ તીરંદાજને આપણે બહાર નહીં લઈ આવીએ, કાઢશું એને બહાર. કાઢશું બહાર. તોફાની હે, મૂળ એનો ભાઈ બહેન બહુ ચેમ્પિયન છે, બહુ સ્ટ્રોંગ બ્લડ છે, બહુ ગરમ છે. વાહ વાહ વાહ. એક તો એનો રિયલ બ્રધર હે. હા, રણબંકા છે એ રિયલ બ્રધર હાર્દિકભાઈ ડોડિયા પાસે, એનો પણ આપણે વ્લોગ આમાં મૂકેલો છે. હવે વાત એ જ છે, હાર્દિકભાઈ ખાસ મિત્ર અને ઘર જેવું થાય, એ એકદમ સામે જ થાય. પણ સૌથી મેઇન કન્ફ્યુઝન એ જ હતું કે રણબંકા આપણે કવર કરાવીએ કે નવાબ સાહેબ કવર કરાવીએ. 2 સેમ, તીરંદાજ પણ, એટલે પણ છતાંય કીધું રણબંકા તો આપણે છે જ, નજીક જ છે, પણ એ એક વખત નવાબ સાહેબનું રિઝલ્ટ લઈ પછી રણબંકાનું લેશું, એટલે એ પણ ઘર જેવું થાય. આજે પણ વિજયભાઈ પણ ખાસ મિત્ર. તો હવે આપણે ઘોડાને આગળ જોઈ, વિડીયોની અંદર તમે જોતા રહેજો. તો જો મિત્રો, આ લક્ષ્મી ઘોડી છે. વિજયભાઈ, આમની ખાસિયત જણાવો. એમની હાઇટ કેટલી હશે અત્યારે? 63 હે. 63 હાઇટ છે. અને આમની ખાસિયત શું ખાસ કરીને? આપણા ઘરના ઘોડાની જ છે. હા હા. 10-11 વર્ષની થઈ ગઈ. બરોબર. આનો ફાધર આપણી પાસે હતો, એક્સપાયર થઈ ગયો. આની ખાસ વાત તો એ છે કે આ ઘોડી હે ને, બહુ હેવી બોનના બચ્ચા આપે, સાઈઝ વાર, પગ. અને એમના જીનેટિક્સ ની અંદર હોય કે એ પછી આના સ્ટ્રક્ચર ઉપરથી નક્કી થાય? સ્ટ્રક્ચર આના બાપને બહુ મજબૂત હોય, બાપ તરફથી બહુ ખેંચી જાય. બરોબર. તો તમે જુઓ ભાઈ, એની સરસ મજાની આખી લેન્થ ને બધું છે. એનું પેટાળ જેટલું વિશેષ મોટું હોય, આપણે કહે ને, જેટલો કોઠો હારો એટલું બચ્ચું સારું મળે. તો એમની ઈ આખી સ્ટ્રક્ચર, ટેલ સેટના જે પોઈન્ટ ને બધું આવે છે, એમને ઊભું રહેવાની આ તે ડોક, નેક પ્રોફાઇલ, એ બધી ખાસ વસ્તુ જરૂરી છે. પછી એમના પગથી લઈને બધા એ પણ સ્ટ્રક્ચર બહુ મહત્વ ધરાવતા હોય છે. તો આ લક્ષ્મી જે મૂળ બહુ સરસ રીતે, અત્યાર સુધી કેટલા અમને રિઝલ્ટ આપ્યા? 4 આપ્યા. 4 રિઝલ્ટ. એટલે જો વિજયભાઈ એ પણ માપે મેળે રાખે છે કે એક સમયનો ગેપ મળે તો સારા બચ્ચા. અત્યારે ખબર છે? હા, નવાબથી ખબર છે. કેટલા મહિના? મહિના ઉપરથી છે. તો ઘોડી અત્યારે પણ આમ ખબર છે. જો તમે વ્યવસ્થિત પણ કીધું ને, વિજયભાઈ કીધું કે એકદમ દેશી રીતે સેવા ચાકરીથી રાખે છે. પણ જો આમાં બોડીને તો બધું એકદમ પરફેક્ટ. આપણે ઓલું ફીડનો એટલે કોઈ વાંધો નથી કરતા, પણ એ એના કરતાં કેટલું સરસ છે દેશી રીતથી, એ તાકાત છે. તો મિત્રો, આ કઈ ઘોડી છે વિજયભાઈ? આનું નામ છે સોના. સોના. અને આ લક્ષ્મીની જ છે? લક્ષ્મીની છે. એની શું હાઈટ હશે?
આ 63+ છે જો, વાહ. 63 પહોંચવા આવી. વાહ વાહ વાહ. આની ઉંમર? આ 4 વર્ષની થઈ. હા. આને કેટલા થાણ આપ્યા છે? આને 2 ઠાણ આપ્યા. અને આની ખાસિયત શું છે? આ લક્ષ્મીમાં ફર્સ્ટ બચ્યું આ. હા. હમ. આના શાયર કોણ? આના શાયર જલાલ, વાહ ભાઈ વાહ. અમારે મોરબીની બાજુમાં જ છે. વાહ. તો જો મારવાડીની જે બ્યુટી કહેવાય છે, આપણને આમ હું સ્ટેબલની અંદર ઘોડો હોય તો એમ લાગે કે આ હાવ કેવડું છે, પણ બહાર નીકળે ત્યારે ખબર પડે. હવે વિજયભાઈ પોતાની હાઈટ એટલી હશે, બાજુમાં ઊભા રહીએ એટલે આપણને ખબર પડે કે આ ઘોડીની હાઈટ કેટલી છે. અને જરાય કઈ આડાવડી નથી. જોયું જો ખંભાઈ ક્યાં આવે એની ઉપર પીઠ નીકળે. ખંભા અહીંયા ઠેઠ આવી જાય એટલે. એટલે મારવાડીની જે બ્યુટી રહી ઈ આ છે, હાઈટ અને એમનું સ્ટ્રક્ચર લાજવાબ. કદાચ એટલે જ યુદ્ધની અંદર પણ આ કામ આવતા હશે કે નહીં પેલા એ ખબર નથી. દેશી મારવાડી અત્યારનું મારવાડી ઘણું ફેર છે, પણ છતાંય એની આ મજા છે. ક્યાં બાત. બાપ અને માં સોના. માં સોના. વાહ. કેવડી ઉંમરની થઈ? આ 13 મહિનાની થઈ. 13 મહિનાની થઈ અને એકદમ સાફી છે. હા. એક પણ બીજી કોઈ જગ્યાએ ડાઘ નથી પેર શરીરમાં. કુંડીકાન. હા. દિલ કુંડી. બને એકદમ. વાહ. એકદમ પરફેક્ટ. અને તમારા મત મુજબ મારવાડીના પોઈન્ટ કેવા હોવા જોઈએ ઈ અમને જણાવો આ બચ્ચા ઉપરથી. જો અત્યારે તો કુંડીકાનનું મહત્વ થઈ ગયું. લોકોને કુંડીકાન વધારે પસંદ આવે. બરોબર. કુંડીકાન, ગરદન, ફેસ, હા. લંબાઈ, પાછળના પુઠ્ઠા, બોનની મજબૂતાઈ, બોનના ગારા. ઈ તમારા મત મુજબ અત્યારે મારવાડીના હા, કટ પરફેક્ટ. પોઈન્ટ મતલબ રિંગમાં જાય ઘોડો તો જજેસ જોવે બધું એમ. વાહ ભાઈ વાહ. એક એક વસ્તુના બધાના પોઈન્ટ આપે, અલગ અલગ બધા આપે. કોઈ કાનના આપે, કોઈ બે પુઠ્ઠાના, ગરદન. વાહ ભાઈ વાહ. જો બધા અહીંયા શું છે, આપણે જેટલા પણ અશ્વપાલકોને પૂછીએ, અશ્વપ્રેમીને પૂછે, એના મત મુજબ મારવાડીના સ્ટ્રક્ચર પોઈન્ટ અલગ અલગ રહેતા હોય છે, પણ પરફેક્ટ તો પોતે જે આટલા વર્ષોથી અશ્વ રાખતા હોય, બ્રીડ કરતા હોય ત્યારે એમને ખબર પડે. બહુ જ સરસ. આ વછેરી માત્ર 13 મહિનાની ઉંમર છે. એમની પણ સારી એવી હાઈટ, લંબાઈ, ગ્રોથ એકદમ પરફેક્ટ. અને તીરંદાજ એમના શાયર છે, એટલે એ પણ એક આખી લાઈન જ આખી મજબૂત લાઈન થઈ છે. ગઈ. વાહ વાહ. સરસ. તો મિત્રો તીરંદાજ જો એકદમ પરફેક્ટ. એનો પાવરથી લઈને આ બધું, એને શાંતિ નથી જીવનમાં ક્યાંય. ચંચળ જે કીધું ને, આપણા માણસોમાં જે દુહો છે કે અમીર ખમીરને ખાનદાની ઔષધિય ન આવે, એ પેઢીઓમાંથી આવે, એ ઉદરમાંથી આવે પેઢીઓના ગુણ પવલા. તો આ એ ઉદરના એ જે ગુણ છે ને એમની જે ખુમારી ભૂકા કાઢ નાખે ભાઈ. તો હમણાં તમે જે છેલ્લે વછેરી જોઈ, એમનો શાયર છે. આમની શું હાઈટ હશે વિજયભાઈ? 64 છે એમની હાઈટ છે. જુઓ, હમણાં થોડીક બીમારીના હિસાબે બોડી થોડુંક વીક દેખાય છે, પણ જે જીનનો પાવર છે, જીનના ગુણ છે, એમાં કાંઈ ઘટે નહીં. તીરંદાજ શાયરભાઈ સપ્તાસ અને ડેમ એમની માં તાજણ છે. એકદમ રૂપાળો અશ્વ. એવો ફૂંફણાટી બોલાવે છે, આમ ફોર ફોર કરે છે. આ પણ સ્ટડ સર્વિસ માટે શરૂ છે. તો અહીંયા વિજયભાઈનો કોન્ટેક કરી શકો છો. નંબર કેપ્શનમાં છે, બધી જગ્યાએ હું એડ કરી દઉં છું. સ્ક્રીન ઉપર પણ તમને દેખાતા હશે. લક્ષ્મી સ્ટડ ફાર્મ, લજાઈ, મોરબી પાસે. આ છે નવાબ સાહેબ, એટલે રાજલને કવરિંગ કરાવ્યો છે હાલ અત્યારે. ને જોઈ લો, ઘણા બધા શો ચેમ્પિયન હાલ છે નવાબ સાહેબ. જીતેલો છે 1500 વિનર.
વિજયભાઈ પરસેવો લુવે છે, ઘોડોય નીતરે છે. એનું કારણ એ છે કે આ હલ્ટર પહેરાવવાની અંદર એટલે ભાઈ તોભા કરાવવામાંથી જોતા હતા કૂદે કા એટલે કે ને કે મારવાડી બ્લડ શાંત હોય છે, પણ આ નથી ભાઈ. બે ઘોડા સામે એગ્રેસિવ થાય. ઓલા ઘોડો બહાર કાઢ્યો ને. હા એટલે એ તકલીફ છે. શું હાઈટ હશે આની? આ 63 પ્લસ છે. અને આમની જે પેડિગ્રી આખી આપે બતાવી. હા, અને બહુ સરસ. અત્યાર સુધી જ્યાં ગયો ત્યાંથી જીતીને જ આવ્યો છે. પાછો નથી આવ્યો. વાહ વાહ. અહીંથી તમિલનાડુ, હા હા, મહારાષ્ટ્ર. એટલે જે આપણે વાત કરી કે ઓલ ઇન્ડિયા ચેમ્પિયન, તો એ શા માટે? તો જોઈ લ્યો, આખું એમનું બોડી સ્ટ્રક્ચર તમને બતાવું છું. બસ આવી રીતે સોમો ઊભું રહેવું. હા, સામે આટલી ગરદન ખુલાવી. હજી આ તો ઘર છે એટલે શાંત ઊભો હે. હા, સોમો એટલે ઓર પાવરમાં ઊભો રહે. કારણ કે ત્યારે તો ઘર જ છે શું. એટલે સરસ ડિસિપ્લિન આને પણ કહેવાય. માર્કિંગ હકીકતે ડિસિપ્લિનના હોય છે. હા, અને ડિસિપ્લિન તો રહેવું જ જોઈએ. એટલે ઈ કંટ્રોલ નહીં રહે તો પછી પોઈન્ટ કપાઈ જાય ઘોડાને. વાહ, જો એ બધી સૂઝબૂઝની હારે ચેમ્પિયન છે, પણ ખૂબ સરસ રીતે. તો મિત્રો, આ નવાબ સાહેબ, આમનું પણ કવરિંગ શરૂ છે. કેપ્શન અને બધી જગ્યાએ હું નંબર ને બધું આપી દઉં છું. તમે વિજયભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. ફીસ બાબતે બધું તમે લાઈવ ફોન કરીને જ પૂછજો. મિત્રો, આપણે રાજલને કવર કરાવી દીધી છે. અને જો વળી પાછી આ ગાડીની અંદર લોડ થાય, પહેલાં તમને નહીં દેખાણું હોય, ઢાંકણું બંધ થાય પાછળનું, હવે બતાવી છીએ. તો ખાસ આખી આ ગાડી પેક થઈ જાય સરસ રીતે, અને કોઈ ચિંતા ન રહે, મસ્ત રીતે પેક. તો આપના અશ્વને પણ લઈ જવા માટે, લઈ આવવા માટે તમે સંપર્ક કરી શકો છો સરસ રીતે. ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. ભાઈએ જે માન રાખ્યું છે, અને માન કહેવાય ને આપણે કાઠિયાવાડનો જે આવકારો છે એ જે રાખ્યો છે. અને આમ જુઓ એમનું સ્ટડ ફાર્મ, અને એ આ ગાયું અને બધું, ઘોડા, અને ઘણા બધા આમ પ્રાણી પ્રેમ હોય એને કંઈક અલગ જ મોજ હોય, અને એમાંય જે અશ્વ પ્રેમ હોય. ખૂબ ખૂબ આભાર. અને પણ હકીકતે મળવા જેવા માણા, જોર મોજ આવી છે, જમાવટ આવી છે. અને રાજલ હવે કન્ફર્મ થાય એ પછી તમામ ઘણા બધા લોકોએ સજેશન આપ્યું હતું, તો પછી આપને હવે કેવું લાગે છે એ કોમેન્ટની અંદર જણાવજો. અને કવરિંગ માટે 2 ઘોડા છે, તમને જે અનુકૂળ આવે એ તમે અહીંયા લક્ષ્મી સ્ટડ ફાર્મ, કોન્ટેક્ટ નંબર ને બધું તો નીચે છે જ, અને કેપ્શનની અંદર, ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું, તો એ પણ તમે જોજો અને આનંદ કરજો. ઇન્સ્ટાગ્રામ પર આપણે 2 ઘોડાના વિડીયો એક સાથે કોલાબની અંદર મૂકીશું, તો એ પણ તમે જોજો, તમને મજા આવશે. મળીએ આવી રીતે નવા અશ્વોને મળતા રહીશું, અને વિજયભાઈ જેવા માણસોને મળતા રહીશું. ધન્યવાદ. ભારત માતા કી જય.